પાસે આવ્યા. રડતા રડતા હાથ જોડીને ગદગદ કંઠથી ભીષ્મને કહેવા લાગ્યો કે દયયા યદિવા રાજન દ્વેષ્ય ભાવાત મમ પ્રભો મંદ ભાગ્યતયા વાપી મમ રક્ષસી પાંડવાન. તમે પાંડવો પ્રત્યે દયા રાખી, મારા પ્રત્યે દ્વેષ ભાવ રાખી અને તમે પાંડવોની રક્ષા કરો છો. હે દાદા, હવે હું તમને હાથ જોડીને કહું છું કે તમે કર્ણને આજ્ઞા આપો કે યુદ્ધમાં યુદ્ધ કરવા માટે આવે. અનુજાનિહિ સમરે કર્ણમ આહવ શોભિનમ. યુદ્ધના મેદાનને શોભાવનારો તો કર્ણ છે, એને તમે આજ્ઞા આપો. સજેષ્યતિ રણે પાર્થાન સહ સુહૃદ ગણ બાંધવાન. કર્ણ બધા જ પાંડવોને જીતી લેશે. દાદાને દુઃખ બહુ લાગ્યું કે આને મારો ભરોસો નથી, આને મારો વિશ્વાસ નથી, અને વાક બાણ બહુ વાગ્યા, પણ દાદા ભીષ્મએ સહન કરી લીધા. ભીષ્મ દાદા કહે છે, અર્જુનને પરાસ્ત કરવો બહુ કઠણ છે. તને એમ પાવર હશે કે કર્ણ મારી નાખશે, તો વિરાટનગરમાં યુદ્ધ થયું હતું ત્યારે આપણે બધા મહારથીઓ હતા, તેથી તારો કર્ણ ક્યાં ગયો હતો? એકલા અર્જુને બધાને હરાવ્યા હતા. અને જ્યારે ગંધર્વ તારું અપહરણ કરીને લઈ ગયો, તેથી પણ કર્ણ તારો મિત્ર સાથે હતો, તેથી અર્જુને તને પાછો લાવી દીધો હતો, તેથી તારો કર્ણ ક્યાં ગયો હતો? હું તારા માટે પ્રાણ આપી દેવા પણ તૈયાર છું. કાલનું યુદ્ધ જોઈ લેજે. દાદા ભીષ્મ કહે છે, કાલનું યુદ્ધ જોઈ લેજે. સુખમ સ્વપિ ગાંધારે શ્વોપી કરતા મહારણમ. કાલનું મારું યુદ્ધ જોઈ લેજે. કાલનું યુદ્ધ આ દુનિયા કાયમિક માટે યાદ રાખશે. દુર્યોધન પોતાની શિબિરમાં ચાલ્યો ગયો. દુર્યોધન હવે મને યુદ્ધમાંથી હટાવવા માંગે છે એવું ભીષ્મ દાદાને ખબર પડી, દુઃખ થયું. ભીષ્મએ પોતાની પરાધીનતાની નિંદા બહુ કરી કે જીવનમાં પરાધીનતા જેવું બીજું કોઈ દુઃખ નથી. હવે 9મા દિવસનું યુદ્ધ શરૂ થયું. એક દિવસનું યુદ્ધ તમને હું સંભળાવી દઉં. દુર્યોધને દુશાસનને કીધું કે તું બધી સેનાને ભીષ્મની રક્ષામાં નિયુક્ત કરી દે. આજ દાદા ભીષ્મ પાંડવોને મારી નાખશે અને આપણને રાજ્ય અપાવશે. ભીષ્મ શિકંડીથી યુદ્ધ નહીં કરે, એટલે તેનાથી ભીષ્મની રક્ષા કરજો. અને આ બાજુ સુભદ્રા પુત્ર અભિમન્યુએ પરાક્રમ દેખાડ્યું. બધા માનવા લાગ્યા દાદા ભીષ્મની આરે અભિમન્યુ લડતો હતો. ક્યાં દાદા ભીષ્મ ને ક્યાં અભિમન્યુ? પણ અભિમન્યુનું પરાક્રમ જોઈ દાદા ભીષ્મની આંખો પણ ટાઢી થવા માંડી કે વાહ દીકરા વાહ, આજ મારી આંખમાં તેજ આવી ગયું કે મારા અર્જુનનો દીકરો આવો પરાક્રમી થયો. અને અભિમન્યુનું પરાક્રમ જોતા હતા ને સેનામાં બધાને એમ લાગતું હતું કે આ દુનિયામાં બીજો અર્જુન આવ્યો છે. બાપ જેવો દીકરો પાછો વાહ એવો ધનુર્ધર થયો. એને રોકવા માટે ભીષ્મ આવ્યા છે. ભીષ્મ દાદાની તો દશા એટલી કફોડી છે ને ભાઈ, સામે દીકરાઓ આવે અને મારવા કેમ? જે હાથમાંથી આમ આશીર્વાદ દેવાના હોય એ હાથે બાણ લઈને મારવું પડે, એની દશા કેવી હશે એ તમે વિચારો. ભીષ્મએ યુદ્ધમાં તબાહી મચાવી દીધી. કૃષ્ણએ જોયું કે અર્જુન દિલથી યુદ્ધ નથી કરતો, દાદાને બાણ આમ જાળવીને મારે છે. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન રથથી કૂદી પડ્યા અને ભીષ્મને મારવા માટે દોડ્યા છે. હાથમાં ચક્ર લઈ લીધું છે અને પ્રભુ આજ બીજી વાર મારવા માટે, એક ત્રીજા દિવસે અને આજ 9મા દિવસે કૃષ્ણએ વળી ચક્ર હાથમાં લઈ લીધું છે. અર્જુને જૈન કૃષ્ણ ભગવાનને રોક્યા છે અને કહે છે, પ્રભુ યત્વયા કથિતમ પૂર્વમ ન યોત્સ્યામીતિ કેશવ મિથ્યાવાદીતિ લોકાસ્ત્વામ કથયિષ્યન્તિ માધવ. હે માધવ, તમે પ્રતિજ્ઞા કરી હતી કે હું મહાભારતના યુદ્ધમાં લડાઈ નહીં કરું, અને તમે ચક્ર લઈને જાઓ છો, લોકો તમારી નિંદા કરશે. પણ કૃષ્ણ એક એવું પાત્ર છે, એને લોકની નિંદાની નથી. કોઈ એનો ભક્ત હોય ને તો એની રક્ષા કરવા માટે ગામને જે બોલવું હોય તે બોલે, પણ કૃષ્ણ એની પ્રતિજ્ઞા તોડવા પણ તૈયાર. આવા પાત્ર જોઈએ. અમુક નકરી પ્રતિજ્ઞાઓ, એક તો તમને હું જિંદગીમાં મારી સલાહ તમે માનો ને તો બહુ પ્રતિજ્ઞાઓ કોઈ દી કરવી જ નહીં. આ દુનિયામાં સમયને બદલતા વાર નથી લાગતી, પછી શું થાય? માઠાકૂટ થાય. જો આ દશરથ રાજાએ કઈ યુદ્ધના મેદાનમાં વચન દીધું હતું, તારે જોઈ તે માગી લે, 2 વરદાન માગ. કઈ સમય આવશે ત્યારે માગીશ, અટાણમાં નથી જોતા. અને એ પછી જ્યારે ટાણું આવ્યું ને ત્યારે 2 વરદાન માગ્યા કે અયોધ્યાનો રાજા મારો દીકરો ભરત થાય અને રામ 14 વર્ષ વનમાં જાય.
એટલે વચન દેવા નહીં, દેવા હોય તો રોકડા દેવા, એમાં ઉદ્ધાર ન રાખવા. આ પત્નીને વચન દેવું હોય તો રોકડું તે બોલ, આ તારે દિવાળીએ શું લેવું છે, એ એમ કે આ દિવાળીની આવતી દિવાળીએ કઈ તો વચન ફોક. હવે આવતી દિવાળી આપણે મંદિર ભવડાઈ ગયા હોય ને એ કે મને હાડલો લાવી દો, નકામ માથેકૂટ થાય ભાઈ. એટલે વચન દેવું નહીં, દેવું હોય તો રોકડું. અને એક વાત નક્કી રાખવી, પ્રતિજ્ઞાઓ તો બહુ કરવી જ નહીં. આ દુનિયામાં ભલ ભલાને ભાઈ સમય બદલે ને ત્યારે પછી પ્રતિજ્ઞાઓ કાંઈ ઊભું રહેતું નથી. સમયને બદલતા વાર ન લાગે, ઘડીકમાં સમય પરિવર્તિત થઈ જાય આખો. અને એટલા માટે બહુ વચનો દેવાની ધ્યાન રાખવું વચન દેવામાં. આજે આવડા કૃષ્ણ ભગવાન તો મારવા માટે આખા તૈયાર થઈ ગયા છે. અને ત્યારે અર્જુને શપથ ખાધી અને એમ કીધું કે હું ભીષ્મનો વધ કરીશ. રાત્રે યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને લઈ અને ભીષ્મની પાસે ગયા. 9મા દિવસની રાત્રિ છે અને વિચારણે બધા ચડ્યા છે કે દાદાને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. ભીષ્મ દાદાને એના પિતા શંતનુ રાજાએ વરદાન આપેલું કે તું જ્યારે ઈચ્છીશ ત્યારે મૃત્યુ થાય. એટલે દાદા ભીષ્મને કોઈ મારી કેમ છે નહીં. યુધિષ્ઠિર, અર્જુન અને કૃષ્ણ બધા 9મા દિવસે રાત્રે વિચારે કે આપણે શું કરીએ તો દાદા ભીષ્મ મરે. ભીષ્મને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે, એ જ્યાં સુધી નહીં ધારે ત્યાં સુધી મરશે નહીં. અને જ્યાં સુધી ભીષ્મ નહીં મરે ત્યાં સુધી કૌરવ સેના પરાસ્ત નહીં થાય, આપણને વિજય નહીં મળે. તો કે છે શું કરવું? કૃષ્ણ ભગવાન કહે છે યુધિષ્ઠિરને, ભાઈ યુદ્ધના પ્રારંભમાં જ્યારે તમે દાદા ભીષ્મ પાસે ગયા ત્યારે દાદા ભીષ્મે તમને આશીર્વાદ દીધો તો કે વિજયી ભવ, જા તારો વિજય થશે. તમે જાઓ દાદા ભીષ્મ પાસે અને એમ કહો કે આ તમારો આશીર્વાદ પાછો લઈ લ્યો, આ આશીર્વાદ તમારો પાછો લઈ લ્યો. 10 દીમાં હજી કઈ એમ 10 નથી હોતી, આ આશીર્વાદ ને કરવો હું? તમારો દીધેલો આશીર્વાદ તમારે સફળ કરવો પડશે. જ્યાં સુધી તમે રણ મેદાનમાં રહેશો ત્યાં સુધી અમે વિજય થવાના જ નથી. તો કાં તમારો આશીર્વાદ પાછો લઈ લો અને કાં એ આશીર્વાદ સિદ્ધ થાય એવો ઉપાય બતાવો. અને યુધિષ્ઠિર અને ભગવાન કૃષ્ણ પછી દાદા ભીષ્મ પાસે શિબિરમાં આવ્યા છે. અને શિબિરમાં આવી અને દાદાને કહે છે કે તમારો આશીર્વાદ પાછો લઈ લો. દાદા ભીષ્મ કહે છે કે હું ક્ષત્રિય છું, દીધેલી વસ્તુ કોઈ દી પાછી ના લઉં. હું ક્ષત્રિય છું, દીધેલું દાન પાછું ના લેવાય. એટલે એકવાર મેં આશીર્વાદ દીધો, હવે હું પાછો ન લઉં. તો પછી યુધિષ્ઠિર કે તો પછી હવે અમારે કરવાનું હું? જ્યાં સુધી તમે છો ત્યાં સુધી તમારો આશીર્વાદ સફળ થવાનો નથી. યથા યુધિ જયેયમ ત્વામ યથા યુધિ જયેમત્વામ યથા રાજ્યમ ભૃશમ મમ સૈન્યસ્ય ચક્ષેમમ તન્મે બ્રૂહિ પિતામહ. જે રીતે અમારો વિજય થાય, જે રીતે અમને રાજ્ય મળે અને જે રીતે અમારી સેના સુરક્ષિત રહે એવો કોઈ ઉપાય બતાવો. દાદા ભીષ્મ કહે છે કે એવો એક ઉપાય છે કે મારી સામે લડવા કોઈ નારી આવશે તો હું હથિયાર છોડી દઈશ અને એ સમયે જ મારું મૃત્યુ થશે, એ વિના મારું મૃત્યુ નહીં થાય. યુધિષ્ઠિર રાજા કહે છે કે નારી તો યુદ્ધમાં કઈ રીતે આવી શકે? અને જ્યાં સુધી અમે પુરુષો હોઈએ ત્યાં સુધી નારી લડવા આવે તો અમારી આબરૂના કાકરા થાય. દાદા કે હીટ દેવાની હોય, બધું કહેવાનું, બાકીનું કૃષ્ણને પૂછી લેજો, જાઓ કે બાકીનું કૃષ્ણને પૂછી લેજો. હા. અને પછી બધા પોતાની શિબિરમાં આવ્યા, કૃષ્ણને વાત કરી કે આપણે આ નારી આવે તો આ હથિયાર મૂકે તો એનું શું કરું? ત્યાં દ્રૌપદી તૈયાર થઈ ગયા. એ કે હું લડવા માટે જાય છે, કે હજી કેસ ખુલ્લા હતા ને દ્રૌપદીના. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે તું વારે વારે તારા કેસ બતાવીને અમને બધાને બાળ્યા કરી માં. હા, એટલે આ ભરતવંશીઓની આબરૂના કાકરા થાય ને નારી લડવા જાય તો એટલે એ તું રહેવા દે. તો કહે છે કે પણ નારી કઈ રીતે હામી આવે? અને ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે આ જે શિખંડી છે દ્રુપદ પુત્ર, એ પેલા નારી હતી અને નારીમાંથી પુરુષ બનેલો છે, એટલે એ હામે આવશે તોય દાદા હથિયાર મૂકી દેશે. આ ભીષ્મ દાદાએ છે ને
મરવાનો ઉપાય. આ મહાભારતનું યુદ્ધ હજી તમે આ 10મો દિવસ બાકી છે, હજી તમે જોશો ને દાદાએ પોતે પોતાના મૃત્યુનો ઉપાય બતાવ્યો, ગુરુ દ્રોણે પણ એ રીતે કર્યું, ત્યારે આ યુદ્ધ થયું છે. અને આજે શિખંડીને મોર કરી અને અર્જુન હવે 10મા દિવસના યુદ્ધમાં આગળ જશે. એ કથા આપણે આવતીકાલે સાંભળીશું. અને આવતીકાલે ભીષ્મ પર્વ પૂર્ણ થશે અને દ્રોણ પર્વની શરૂઆત થશે. એ કથા આપણે આવતીકાલે સાંભળીશું. વાલા ભક્તો, આજે આપણે કથાને વિરામ આપીએ એ પહેલાં અમારે જે યજમાન પરિવાર છે, અને એમાં અમારા યજમાન પરિવારમાં કાંતિભાઈ ને નાના ભાઈ, અમને કાંતિભાઈ એમના ભત્રીજાઓ બધા એવું ઈચ્છા રાખે છે. સ્વામી મને પત્રિકા આપો. બધી ઈચ્છા એવી રાખે છે ભત્રીજાઓ કે અમારા કાકાએ આ પ્રસંગ એટલા માટે લેવો છે કે આપણે કાકાઓ અને ભત્રીજાઓ એમાં હેત કેવું હોવું જોઈએ. એટલે આજે સવારે ભાઈઓ મને વાત કરી, રાયચંદભાઈ માધવલાલ સિદ્ધપુરા, એમના 3 દીકરાઓ, પ્રવીણભાઈ, ઘનશ્યામભાઈ ને અરવિંદભાઈ, લગભગ આ ત્રણેય દીકરાઓ એ એવું કહે છે કે સૌથી પહેલાં સુરતમાં અમારા કાકા કાંતિલાલ આવેલા, અને મારા બાપુજીને પણ સુરતમાં ઈલ આવેલા, અને મારા બાપુજીના અહીંયા ફાવ્યું નહીં, પાછા જતા રહ્યા, તો વળી પાછા અમારા બાપુજીને એમણે સમજાવીને લાવ્યા, ધંધો કર્યો. અને આજે ઠેઠથી ઠેઠ બંને ભાઈઓ, આમ કાકા બાપાના ભાઈઓ છે રાયચંદભાઈ ને કાંતિલાલ, પણ બે ભાઈઓમાં એવું હેત રહ્યું. અને અમારા કાકાને લઈને અમે બધા ભત્રીજાઓ અને અમારો પરિવાર સુખી થયો. એટલે અમારે અમારા કાકાને શાલ ઓઢાડી હાર પહેરાવી સન્માન કરવું છે. આ પ્રસંગ કાકા ભત્રીજાના સંબંધને વધારનારો છે, એટલે આપણે લેવો છે. નહીંતર તમે જાણો છો કે કાકા ભત્રીજામાં લગભગ ઈર્ષ્યા જ હોય. કાકા ભત્રીજાઓમાં કેવું હોય કે ઈર્ષ્યા હોય. આ સુરતમાં અમારે પેલા સૌરાષ્ટ્રવાસી અહીં સુરતથી આવતા ને પછી કાકાને રૂમ ચાલતી હતી ને ભત્રીજો એની ભેગો આવેલો. તે હવે કાકી છે ને એના છોકરાઓને સારું ખાવાનું દે, ભત્રીજાને હરખું ન દે. લગભગ કાક્યું આવ્યું હોય, લગભગ કોક જ કાકી હારી હોય કે જે ભાઈઓના છોકરાને સારી રીતે સાચવતી હોય. બાકી કાક્યો એના છોકરાને વધારે સારું ખવડાવે, ભાઈઓના છોકરાઓ એને ન ખવડાવે. એટલે રૂમ ચાલતી હતી ને એમાં ભાઈઓના છોકરા રહેતા હતા, તે કાક્યું કાંઈ ખાવા દે નહીં, છોકરા હાવ દુબળા થઈ ગયા બિચારા ભત્રીજાઓ. એક દિવસ કાકા અને ભત્રીજો બધા આમ ઓટલે બારા બેઠા હતા ને એમાં એક કૂતર્યું નીકળ્યું. તે કૂતરું હાવ દુબળું, આમ હાડક્યા દેખાય, હાવ અમારે કાઠિયાવાડી ભાષામાં એને ખહુરિયું કૂતર્યું કહેવાય. આમ હાડક્યા દેખાતા હોય ને ચામડું બધું મળી ગયું એવું ખહુરિયું કૂતરું નીકળ્યું. એટલે આમ કૂતરું નીકળ્યું એટલે કાકાએ એના ભત્રીજાને કીધું, બેટા જોતો ખરા આ કૂતરું કેવું હાવ દુબળું પતળું ને ખહુરિયું થઈ ગયું છે. એટલે ભત્રીજો કે કાકા ઈ છે ને એના કાકાની ભેગું રહેતું હશે. એ કે આ કૂતરું એના કાકાની ભેગું રહેતું હશે ને એના કાકી એને ખાવા હરકું નહીં દેતા હોય. કે ઘરે ટોન માર્યો. કાકા ભત્રીજામાં આવું હોય, પણ છતાંય આજે આ કાકા ભત્રીજાનો જે આખો ભાવ, ભત્રીજાઓની એવી ભાવના થઈ કે અમારે અમારા કાકાનું સન્માન કરવું છે. અને આ આપણી ભારતીય સંસ્કૃતિ છે. ખાલી આપણા માટે નહીં, બધાની માટે. આપણે બધાએ આપણા સંબંધોને થોડા મજબૂત બનાવીએ, થોડું ઘણું જાતું કરીને આપણા સંબંધો સારા. આપણા ભારત દેશની ગરિમા જ એટલી છે ભાઈ. જો આપણે અહીંયા આટલા જણા બેઠા છીએ, આપણા કોઈને લોહીનો કાંઈ સંબંધ ખરો ભાઈ? આમાં કોઈ જ્ઞાતિવાદ નહીં, કોઈ સંપ્રદાયવાદ નહીં. આપણે બધાય ભેગા મળી પ્રભુ ગુણ ગાઈએ અને જીવનના હારા પાઠ શીખીને આનંદ માણીએ. કારણ કે આપણે બધાને એક જ સંબંધ છે કે અમે બધાય ભારતના સંતાન છીએ, ભારત દેશના છીએ. આ ભારતીય સંસ્કૃતિ છે. તમને આટલું માણા અમેરિકામાં આવી રીતે ભેગું બે આનંદ માણતું જોવા નહીં મળે. આપણે અહીંયા કોઈ પણ જગ્યાઓમાં ધાર્મિક સંસ્થાઓમાં જાઓ, જમણવાર શરૂ હોય, હરેહરના હાથ પડતા હોય, ત્યાં કોઈ એમ નહીં પૂછે કે તું ક્યાંથી આવ્યું છો અને તું કોણ છો. સૌરાષ્ટ્રમાં કેટલી બધી જગ્યાઓ, કોઈ બી આપણા સમયા ઉત્સવ થતા હોય, કોઈ પણ વ્યક્તિ આવે પ્રભુ પ્રસાદ લે, કોઈ ના ના પાડે. આ આપણી વસુધૈવ કુટુંબકમની ભાવના, એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. અને મારે તમને બધાને છેલ્લી વિનંતી એ કેવી કે તમે નકરી ટીવીઓ જોઈ
ભાત ભાતના પિક્ચરો ને ભાત ભાતની ચેનલો જોઈ આપણી હિન્દુ સંસ્કૃતિને હાવ ટાળી ન નાખતા. આ સંસ્કૃતિ જ સુખી કરશે, તમને જે લાગે તે. બાકી આજ યુરોપની અને અમેરિકાની પ્રજા અતિ ફોરવર્ડ થઈ ભારોભાર દુઃખી થાય છે. જેટલા ભારતમાં આતંકવાદી લોકો ભારતમાં લોકોને નથી મારતા ને, એટલા અમેરિકાના છોકરાઓ સ્કૂલોમાં ફાયરિંગ કરીને માણસોને મારી નાખે છે. આ વિકૃતિઓ આવી છે. અતિશય એવી બધી ચેનલો, અતિશય એવા પિક્ચરો જે આપણા માઇન્ડને વિકૃત કરે, એવી ચીજ કોઈ દિવસ જોવી નહીં. સંસ્કૃતિને પ્રોત્સાહન આપે. અને આ એક્ટરો ને એક્ટ્રેસોએ અમુક નકરા આ તમે આજથી 50 વર્ષ પહેલાંનું માર્કિંગ કરો, ક્યાં લવ મેરેજો એટલા બધા થતા હતા. માતા પિતાઓ હળી મળીને બધા સંબંધો નક્કી કરતા, 2-3 વર્ષ સંબંધો રહેતા, જાવા આવવાનું થતું. એ સરસ મજાની જાનું જૂટતી, 2-3 દી જાનું રોકાતી, જમાડતા અને ધામધૂમથી અગ્નિદેવની સાક્ષીએ લગ્ન થતા હતા. આજની જેમ ભાગીને લગ્ન નહોતા. એ આ પિક્ચરો વાળાની દેન છે. નકરા લવ સ્ટોરીના પિક્ચરો બનાવી, એમાં તેણે હીરો અને હિરોઈન નક્કી કર્યું હોય કે આવી રીતે ભાગવાનું, એના બાપાને કહી રાખ્યું હોય ઘડીક તારે આમ કરવાનું, પછી આ પડ દેવાની. એ તો ખોટું છે બધું. તમે એ બધું જ રિયલ જીવનમાં અપનાવવા માંડ્યા. ઈવડાય તો નાક કટા ફાટલા જીન્સે પહેરે, તમારે પહેરવાના. આ સંસ્કૃતિને બગાડો છો, શું કરવા? આ આપણી ભારત દેશની આર્ય નારી, ભારત દેશની તમે એક નારીનો પહેરવેશ જુઓ ને તો પગે લાગવાનું મન થાય. એમાં મા સરસ્વતીના કે મા લક્ષ્મીના આપણને દર્શન થાય. અને ફાટલા જીન્સ પહેરી નીકળ્યા હોય એમાં શેના દર્શન થાય? તમે સંસ્કૃતિ તો જુઓ ક્યારેક. આપણે બધા બહુ વિકૃતિનામાં, મોડર્ન થવાના નામે કે આપણે પછાત ન રહી જવા જોઈએ. પછાત કોઈ કાંઈ કપડાં પહેરવાથી આગળ નથી જતો ભાઈ. આ અમે આજે ધોતિયા પહેરીને માથે ટકા રાખી તે અમે પછાત રહી ગયા છીએ ભાઈ? આપણો વેશ એનું આપણને નૂર હોવું જોઈએ. અમે તો અમેરિકાના વિદેશના એરપોર્ટમાં જઈ ત્યાં ગોરિયા અમારી પાસે સેલ્ફી લેવા આવે, અમારે એની પાસે ન જવું પડે. હા, એક હારે 5 સાધુ હોય ને માથે રૂમાલ હોય ને આમાં ગળામાં માળા હોય, ઈવડાઈ જોતા રહી જાય. માળું પણ આ જરા ગજબનું લાગે કે આપણું નૂર હોવું છે. ગાંધીજી ગયા હતા ને ગોલમેજ પરિષદમાં, કે ગાંધીજી ધોતિયું પહેરીને ગયા તો કે આમાં એન્ટ્રી નહીં મળે. ગાંધીજી કે અમારા દેશનો પોશાક છે, એન્ટ્રી આપવી તો આપો, નથી એના જહાજમાં પાછો વયો જાઓ. અને એન્ટ્રી આપવી પડી હતી. આપણને આપણું નૂર હોવું જોઈએ, આપણને આપણું ગૌરવ હોવું જોઈએ. મારે તો બેનું દીકરીઓને કેવું છે, તમે હાથે કરીને વેશને વિકૃત શું કરવા કરો છો? આપણી ભારતીય સંસ્કૃતિને શોભે, આપણી કુળ મર્યાદાને શોભે. ક્યાંય પણ બહાર જાય, આજે આ હરે રામ હરે કૃષ્ણવાળા ઇસ્કોન મંદિરવાળા વિદેશોમાં હરે રામ હરે કૃષ્ણ સંપ્રદાય પ્રવર્તાવી ત્યાંની બાઈઓને સાડી પહેરતીયું કરી દીધી અને આપણાવાળા ફાટલા જીન્સ પહેરતા થયા. હાથે કરીને ફાડીને પહેરવાના, હાથે કરીને ફાડીને પહેરવાના. જે એક્ટરો જે એક્ટ્રેસો વિકૃતિઓ ફેલાવતા હોય એવાને આદર્શ જિંદગીમાં કોઈ દી ન માનતા. આદર્શ માનવા તો રાણી દ્રૌપદી હોય, સતી સીતા હોય કે સતી અનસુયા હોય, એને આદર્શ મનાય. ઓલા હડેલા ને બગડેલા ને આદર્શ ન મનાય. એ તમને આજે લાગે ઘડીક, પણ અહીંયા કોઈને ગૌરવ નહીં થાય. ઈવડા એને પણ જે એક્ટરો કાંઈ પણ કુંડાળા કાઢતા હશે ને, એની વૃદ્ધાવસ્થા આવે ત્યારે જોશો એને ભારોભાર પશ્ચાતાપ થાય, પછી એને કાંઈ આદર ન થાય. જે દાદીમામાં જે આજના લોકોને આદર થાય એ પછી એનામાં ન થાય. એટલે આપણી સંસ્કૃતિ જળવાય, આપણા સંબંધો જળવાય, એના માટે હરેક માણસની ફરજ છે. બહેનો ભાઈઓ બધાએ તમારે તમારા પરિવારમાં તમારા સંતાનોને એ કહેવું કે આપણો વેશ સંસ્કૃતિમય હોવો જોઈએ, વિકૃતિમય નહીં. ટીવીઓમાં પણ સારું જોવું, મોડું ના જોવું. જે આપણા માઇન્ડને વિકૃત કરે પછી બધાને એમાંથી દુઃખ આવે. એટલે આજનો મારે આ પ્રસંગ એટલા માટે કીધો કે સંબંધો આપણા નભે અને આપણી સંસ્કૃતિ નભે એવું કાર્ય કરવું.